વાત અકસ્માતની ઘટના વિશે કરીએ। ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો અને 4 લોકોના મોત થઈ ગયા। હરિપર ગામના પાટિયા પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર 2 મહિલા અને 2 પુરુષના ઘટના સ્થળે જીવ ગયા। પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। જાણકારી એવી મળી રહી છે કે આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 4 લોકોના જીવ ગયા છે। હરિપર ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો। કેવી રીતે અકસ્માત થયો પૂરી જાણકારી અમારા સંવાદદાતા સાજિદ આપી રહ્યા છે। જે સાજિદ જી, જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગરથી જે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે છે તે હાઈવે ઉપર જે હરિપર ગામનું પાટિયું છે તે પાટિયા પાસે જ્યારે આજે સવારે વહેલી સવારે જે અમદાવાદથી એક પરિવાર છે તે લગ્ન પ્રસંગ પતાવી અને પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો અને અકસ્માતની અંદર ઇકો કાર છે તે પલટી થઈ જતા ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા। અને જો વાત કરવામાં આવતા જે મરણ જનાર છે તેઓ ધ્રાંગધ્રા ગામના છે અને જે અમદાવાદથી લગ્ન પ્રસંગ પતાવી અને પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો અને અકસ્માતની અંદર 2 પુરુષ અને 2 મહિલાના ઘટના સ્થળે જ મોત થયા હતા। અને મોતની ખબર પડતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને હાલ તો જે ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યા છે। પરંતુ આજે લગ્ન પ્રસંગ પતાવીને આવતા જે 4 લોકોના મોત થતા સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી। જી, આભાર સાજિદ, તમામ જાણકારી બદલ। તમારા સંવાદદાતાએ અકસ્માતને લઈને જાણકારી આપી। દ્રશ્યોમાં પણ ગમખ્વાર અકસ્માતની વિગતો જોઈ શકાય છે।